નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। અરવલ્લી જિલ્લા પોલીસ તંત્રના આબરૂના ધજાગરા ઉડ્યા, ડીવાયએસપીએ આપ્યું નિવેદન। મોડાસાના મેઘરજ રોડ ઉપર વિદેશી દારૂની બોટલોનો વિડીયો વાયરલ થયો। જાગૃત નાગરિક દ્વારા રોડ ઉપર પડેલી વિદેશી દારૂની બોટલોનો વિડીયો ઉતારી વાયરલ કર્યો। અરવલ્લી જિલ્લામાં વિદેશી દારૂની કોઈપણ બ્રાન્ડની બોટલો મળતી હોવાની પણ લોકમુખે ચર્ચા, પોલીસના આંખ આડા કાન। અરવલ્લી જિલ્લા પોલીસ તંત્રના નાક નીચે ચાલતી વિદેશી દારૂની લાઈનોનો પર્દોફાશ થયો। છેલ્લા એક મહિનાથી રાજસ્થાનના નામચીન 4 બુટલેગરોની વિદેશી દારૂની લાઈન ચાલતી હોવાની પણ ચર્ચા। અરવલ્લી જિલ્લા પોલીસવાળા આ બાબતે કાર્યવાહી કરશે કે પછી મૌન ધારણ કરશે? આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ। રિપોર્ટર રસિક પટેલ સાથે મૌલિક શાહ, બ્યુરો ઓફિસ અરવલ્લી। જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। અરવલ્લી એસપી મેમ શેખ અલી બરવાલ મેમ ની સૂચના હોય કે જે પણ વિદેશી દારૂની જે પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય, હેરાફેરીની પ્રવૃત્તિ ચાલતી હોય, એ અટકાવવા માટે સતત પ્રયત્નશીલ રહેવું। એ અન્વયે ગઈકાલે મેઘરજ પોલીસ દ્વારા ટોટલ 2 ગાડીઓની બાતમી આધારે એ લોકોએ પીછો કરેલો અને જેમાંથી 2 ગાડી હતી એમાંથી 1 ગાડી પકડી અને એનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। લગભગ 2,10,000 જેટલો પ્રોહી મુદ્દામાલ છે કબજે કરવામાં આવેલો છે। જે બીજી ગાડી હતી એ ભાગીને આગળ નીકળી જતા એ ટાઉન બાજુ, મોડાસા ટાઉન બાજુ આવી અને સાયરા રોડ ઉપર જતી હતી, જેમાં એક કેરોલની ગાડી હતી અને સાથે સાથે જે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન છે એની હદ લાગે છે તો એને પણ જાણ કરવામાં આવી અને એ લોકોની ટીમ પહોંચે એ પહેલાં જ જે બીજી ગાડીમાં અમારો અંદાજ છે કે થોડો મુદ્દામાલ હશે, જે એ લોકોએ રસ્તામાં નાખી અને સાયરાથી એ લોકો પરત, અમારો અંદાજ છે કે રાજસ્થાન બાજુ જતા રહેલા છે। જે એ ગાડી છે જે નાસી ગયેલ છે એની તપાસ હાલમાં ચાલુ છે અને જે મુદ્દામાલ મળેલો છે પ્રોહી, એના આધારે પણ મોડાસા રૂરલ દ્વારા ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આગળની તપાસ ચાલુ છે।